નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો આપણે મગ, અડદ, ડાળિયા લેડી બીટલ કેવું કંઈક કહેવાય ઇંગ્લિશમાં. જો કે આપણે ઇંગ્લિશમાં થોડાક કાચા છે, ભણવામાં નબળા હતા એટલે એનું ઇંગ્લિશમાં નામ નથી આવડતું, પણ ડાળિયા કહેવાય આપણી ભાષામાં. બરાબર, જોઈ શકો તમે આપણે 2 મહિનાની કમ્પ્લીટ આ 3 દિવસ પછી થઈ જશે. બરાબર, 2 મહિનાની 3 દિવસ પછી આરામથી આ દેશી તુવર થઈ જશે. અને અત્યારે 1.5-2 ફૂટ થઈ ગઈ. સાથે આ વિડીયોમાં ખાસ કવર એ કરવાનું હતું કે આપણે એક સહપાક તરીકે મગફળીમાં થોડીક હાયરો કરી હતી ચેક કરવા કે થાય કે નહીં, અને એમાં શું રિઝલ્ટ છે એ તમને આ વિડીયોમાં આપણે બતાવશું. આ જોઈ શકો આપણે આ તુવર છે. બરાબર, જે પહેલાં તમને તુવર બતાવી એ 13 જુલાઈનું 13 જૂનનું વાવેતર હતું, અને આ હતું આપણે આ 1 જુલાઈની આસપાસ. કેમ કે આ બધા પાક વાવેતર થઈ ગયા પછી એકવાર નિંદામણ થઈ ગયું, પછી વિચાર આવ્યો કે આમાં થોડું કરીએ કેવું થાય. બરાબર, એટલે 15-20 દિવસ પછી આપણે આ તુવર નાખી હતી. આ હાર નહીં દેખાય અત્યારે કેમ કે મગફળી છે એટલે, પણ જોઈ શકો તમે, કદાચ અત્યારે દેખાય તો. પણ એમાં આમાં ફરક બતાવું કે આમાં એક પણ પ્રકારની ઈયળનો કોઈ પ્રકોપ નથી, પાંદડા ખાધેલા નથી. અને મોટાભાગના તુવરમાં બીજું કંઈ આવે નહીં, ઈયળ જ આવે. જેટલો તમે એનો વેજીટેટિવ ગ્રોથ કરી શકો એટલું બહુ સારું એમ. સાથે આપણે આ મગફળી તમે હુયા જોઈ શકો તમે. બરાબર, કહેવાનો મતલબ એ હતો કે જેટલો વેજીટેટિવ ગ્રોથ શરૂઆતની અવસ્થામાં થઈ જાય પાછળથી તો એના ઉપર કામ કરી શકાય બધું. બરાબર, ફ્લાવરિંગનું, દૂધ ગોળ, બધી વસ્તુ ઉપર. પણ પહેલાં જ વર્ધક સારી લઈ લે તો સારું પડે. તો જે મગફળી અને તુવર કરી તો એ બહુ સારો એવો ગ્રોથ એમાં જોવા મળ્યો. સાથે આની જે હાઇટ છે એવડી જ હાઇટ એની પણ થઈ ગઈ. બરાબર, આ જે 1.5-2 ફૂટ છે એવડી જ આ થઈ ગઈ. એના માટે આપણે 2 ગાળા રાખી, 2 અથવા તમારે જેમ આપણે રાખવું હોય, અમે 4 ફૂટ 6 ફૂટ વાય, એટલે આ શું કહેવાય કે આપણે 24ની જાળી 2 ફૂટ વાતા હોય એટલે 2-3 ગાળા મૂકીને એક વાયેલું છે. પણ એની જગ્યાએ 2 જે શું કહેવાય કે આ મગફળીને હાર હોય એની વચ્ચે જ આપણે વાઈ જઈએ, જે આપણે મગફળી વાવી હોય ત્યારે, તો બહુ સારું એવું રિઝલ્ટ ખેડૂત લઈ શકશે. બરાબર, આપણે તો થોડીક કરીએ તુવર, પણ જે લોકો વધારે કરે છે અને દેશી કરતા હોય તો, કેમ કે શરૂઆતના અવસ્થામાં એનું વેજીટેટિવ ગ્રોથ વધી જાય એટલે પાછળથી માત્ર આપણે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ ઉપર જ કામ કરવાનું રહે. બરાબર, જોઈ શકો તમે. સાથે બીજું એ કહેવાનું હતું કે આ 2 મહિનાનો આપણે મોલ થયો એટલે પાક થયો, આમાં કોઈ પણ પ્રકારનું ઈયળ માટે જે અગ્નિ અસ્ત્ર આપણે આપતા હોય, બરાબર, અગ્નિ અસ્ત્ર બનાવતા હોય તો એ આપણે વાપરેલું નથી આ વર્ષે, બનાવ્યું જ નથી. કેમ કે લસણ ને મરચીને અમે એ કૂટી લઈએ ને કાપી લઈએ ને તો અડધા તો આપણે બળીએ ને. બરાબર, તો એની જગ્યાએ આપણે એક નવો વિકલ્પ અપનાવ્યો. જોકે એવું નથી કહેતો કે આમાં ઈયળ નથી જ, ઈયળ છે ક્યાંક ક્યાંક જોઈ શકો તમે પાંદડામાં. બરાબર, પાનથી વર્ષ ખરાબમાં ખરાબ કન્ડિશન હતી, એમાંથી રિકવરી આવી અને જે નવા પાનની ફૂટ આવે એ તમે જોઈ શકો સારી જ છે. બરાબર, અને અંદર જે આ સિંગ આવી છે એ પણ આપણે ચેક કરી છે, તો સિંગમાં પણ એક પણ પ્રકારની ઈયળ અત્યાર સુધી નથી. બરાબર, તો એના માટે આપણે કઈ પ્રયોગ કર્યો તે જાણવા તમે કોમેન્ટ કરજો. બરાબર, જે ખેડૂત હોય અને જાણવું હોય અને ફોન પણ કરી શકો ગમે ત્યારે. બરાબર, ઘરે જ બની શકે અને બહુ ઇઝી છે. બરાબર, એટલે આપણે પણ નવા નવા વિકલ્પો ગોતવા પડશે, કેમ કે ખાનાર વર્ગને તો ખબર નથી, એ તો ખાલી શું કહેવાય કે એને તો એ બધી માહિતી ન હોય. પણ આપણે કંઈક સારું એવું કરીએ અને જે વસ્તુ બને એમાં ન્યુટ્રિશન પણ બહુ સારા એવા મળે એમ. એટલે ન્યુટ્રિશનની સાથે સાથે આ ઈયળ ઉપર કંટ્રોલ થાય. અને મકાઈમાં પણ તમે જોઈ શકો, મકાઈમાં પણ નકર મકાઈમાં તો તમને ખબર જ હશે એ ખેડૂત હશે એને કે આ જુઓ ડાળિયાભાઈ. બરાબર, આ મકાઈમાં તમે જોઈ શકો આપણે પોપકોર્ન મકાઈ છે. બરાબર, એટલી ઘાટી હોય એટલે એમાં તો ઈયળ હોય જ, પણ આમાં ઈયળ નથી, ક્યાંક જવલે છે. બરાબર, અહીં જોઈ શકો. બરાબર, તો એના માટે આપણે શું પ્રયોગ કર્યા એ પણ તમે જાણવું હોય તો ફોન કરી શકો, કોમેન્ટ કરી શકો. બરાબર, મારા નંબર આપેલા જ છે ચેનલ ઉપર, તો એ નંબર ઉપર તમે ફોન કરીને પણ જાણી શકો. જે ખેડૂતની ઘરે જ બની શકે છે, બહુ સારી એવી વસ્તુ છે ન્યુટ્રિશન માટે. નિંદામણનું જે કહે છે ને, આપણે નિંદામણ નથી રાખતા, નિંદામણની જગ્યાએ સારા એવા ન્યુટ્રિશનનો ઉપયોગ કરીએ
સિમ્પલ વસ્તુ છે. આપણા સરેગો છે, સરેગો કાપી 9 કિલો સરેગો લઈ લો, 3 કિલો ગળ લઈ લો અને 30 લીટર પાણી લઈ લો, બરાબર. 3 મહિના રહેવા દો એટલે એ ન્યુટ્રિશન થઈ ગયા. એના માટે નિંદામણ કરવાની જરૂરિયાત નથી, કેમ કે જેટલું નિંદામણ હશે ને એટલું પાછળથી બહુ પ્રોબ્લેમ થશે, લાંબા સમય તમે ટકી નહીં શકો, બરાબર. એટલે જોઈ શકો તમે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. જય ગૌ માતા. આપણે મગફળી પણ બતાવીએ કે 2.5-3 મહિનાની મગફળી થઈ ગઈ હશે અને એમાં કેવા પાળા બેસી ગયા, બરાબર. પાટું હાવ ભેગી થઈ ગઈ, જોઈ શકો તમે. 24ની જાળી આપણે વાવેતર હોય અને શું કહેવાય કે હુયા કેવી રીતે બેસે છે એ પણ તમે જોઈ શકો. જરૂરિયાત નથી, નકર ખાવા માટે ખેંચશું ને ત્યારે આપણે બધા બીજા વિડીયોમાં બતાવશું કે કેવો ફાલ બેઠે. જોઈ શકો 20 નંબર હોય, G20 કહેવાય એ દેશી, એટલે આપણે એને 2 ફૂટ જ વાવવી પડે, બરાબર. એટલે બહુ દૂર અંતર રાખવું પડે, છતાંય મસ્ત એવું જામી ગયું અત્યારે. જોઈ શકો. જય ગૌ માતા.